નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં કલેક્ટર યોગેશ નિરગુડે ફતેપુરાના સંવેદનશીલ બૂથોનું નિરીક્ષણ કર્યું। આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ફતેપુરા તાલુકાની મુલાકાત લીધી। આ દરમિયાન તેમણે સંવેદનશીલ બૂથોનું નિરીક્ષણ કર્યું હતું અને ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી। 26મી એપ્રિલના દિવસે આપણા દાહોદ જિલ્લામાં બધી જ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની સીટો માટે અને દાહોદ નગરપાલિકા માટે ચૂંટણી યોજાવાની છે। તો મતદાન કરવું એ આપણા દરેક નાગરિકનું કર્તવ્ય છે, એ આપણું હક પણ હોય છે। તો બધા નાગરિકો 26મી તારીખે બહાર નીકળીને મતદાન કરે અને 100% મતદાન થાય એના માટે આપણે બધાને પ્રયત્ન કરવો જોઈએ। લોકશાહીમાં મતદાનનું જે મૂલ્ય છે એ બહુ વધારે હોય છે। એક मतથી હાર જીત નક્કી થતી હોય છે। તો એટલા માટે બધા જ મતદાતાઓ બહાર નીકળે અને મતદાન કરે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક મતદાન મથક ઉપર મતદારોની સુવિધાઓ માટે ઘણી બધી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવેલી છે। તો કોઈને કંઈ તકલીફ ના પડે એના માટે અમે પ્રયત્ન કરી જ રહ્યા છીએ, પરંતુ અપેક્ષિત એ છે કે બધા નાગરિકો મતદાન કરે। તો હું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તરીકે આપ સૌને વિનંતી કરું છું કે 100% મતદાન કરવાના પ્રયત્ન કરો। આ મુલાકાતમાં મામલતદાર, રિટર્નિંગ ઓફિસર અને ફતેપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પીએ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા। તંત્ર દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે વિવિધ પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો। અધિકારીઓએ ઈવીએમ અને વીવીપેટ મશીનોનું સંગ્રહ સ્થાનોની સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી। સીસીટીવી દેખરેખ અને સુરક્ષા કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત માટે જરૂરી આદેશો પણ આપવામાં આવ્યા હતા। જે ગામોમાં મોબાઈલ નેટવર્કની નબળી કનેક્ટિવિટી છે તેવા શહેરો એરિયા માટે વિશેષ આયોજન કરાયું છે। મતદાનના દિવસે સંવાદ સાધવા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ અને સંદેશા વ્યવહાર પદ્ધતિનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સરહદી ગામોના મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આંતરરાજ્ય હેરફેર પર નિયંત્રણ રહે તે માટે વ્યૂહાત્મક ચર્ચા કરવામાં આવી હતી। કલેક્ટર યોગેશ નિરગુડે નિરીક્ષણ દરમિયાન હાજર સ્ટાફને આદર્શ આચાર સંહિતાના ચુસ્ત પાલન માટે કડક સૂચનાઓ આપી હતી। તેમને પારદર્શિતા જાળવવા, કોઈ પણ પક્ષપાત વગર નિષ્પક્ષ રીતે ફરજ બજાવવા, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ગેરરીતિ કે ક્ષતિ પ્રત્યે ઝીરો ટોલરન્સ રાખવા અને આચાર સંહિતાના ભંગના કિસ્સામાં તાત્કાલિક ધોરણે કડક કાયદાકીય પગલાં ભરવા આદેશ કર્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર આઝાદેશ મંસૂરી, ફતેપુરા, દાહોદ।